નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પોલીસનો મોટો દરોડો, નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, વિદેશી દારૂ બનાવવાના સામાન સાથે એક શખ્સની ધરપકડ। પોરબંદરના ભારવાડા ગામે જીઆઈડીસી યોજનાનો ખેડૂતોનો વિરોધ। જીઆઈડીસી બનશે તો 15 ગામોના ખેડૂતોને અસર થવાનો દાવો। પોરબંદરના ગોરમા ગ્રુપ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાતા કાર્યક્રમ, તો પોરબંદર છાયાના શ્રીજી પાર્કમાં પણ પુરુષોત્તમ માસની કરાઈ ઉજવણી। પોરબંદરના પારખડા ગામેથી સગીરાને ભગાડી જવાનો મામલો, પોલીસે અપહરણ કરનાર શખ્સને ઝડપી લઈ કર્યો જેલ હવાલે। આમ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ જેવા શહેરોમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાતી હોય છે, પરંતુ હવે આ દૂષણ પોરબંદર સુધી પહોંચ્યું છે, જેમાં પોરબંદરના સાંદીપની આશ્રમથી કોટ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ બનાવવાની આ ફેક્ટરી ઝડપાઈ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે કોટથી સાંદીપની જતા રસ્તે રાંઘાવાવ પહોંચ્યા ત્યારે એવી માહિતી મળી હતી કે સાંદીપની વિદ્યાનિકેતન પહેલા આવતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાના ડેલામાં રહેતા મૂળ ભોમિયાવદર તથા હાલ ત્યાં જ ડેલામાં રહેતા બાબુ કેશવ ઓડેદરાએ ડેલામાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડ્યો હતો। પોલીસે દરોડો પાડતા મૂળ ભોમિયાવદર તથા હાલ એ ડેલામાં રહેતો બાબુ કેશવ ઓડેદરા મળી આવ્યો હતો અને સ્થળ ઉપર તપાસ કરતા ઘરઘંટી, પલંગ, ખાટલા અને ટીવી સહિત અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુવાળું મકાન આ ડેલામાં હતું અને ખાટલા નીચેથી 2 બાચકા મળી આવતા તેમાં અલગ અલગ બ્રાન્ડના વિસ્કીના નામ લખેલા હોય તેવા ઢાંકણા અને બારકોડ લખેલા હોય તેવા સ્ટીકરના રોલ તથા દારૂની બોટલ ઉપર સીલ કરવા માટેની ચોંટાડવાની પટ્ટીઓ સહિત મળી આવ્યા હતા। તે ઉપરાંત આલ્કોહોલ માપવા માટેનું આલ્કોહોલ મીટર પણ કબજે થયું હતું। 7 નંગ ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો। પકડાયેલા ઈસમ બાબુની પૂછપરછ કરતા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનું કેમિકલ ભરેલી એક બોટલ મળી આવી હતી, જેથી FSL અધિકારીને સ્થળ પર બોલાવીને સેમ્પલ લેવાયા હતા। પકડાયેલા બાબુ કેશવ ઓડેદરાને LCBની ટીમે પૂછતા ચોંકાવનારી કબૂલાતો આપી હતી, જેમાં આ કેમિકલ અને સામાન રાણા કંડોળા રહેતા રણજીત લીલા ભૂતિયા અને તેના ભાઈ ભરત લીલા ભૂતિયા તેમજ એરડા રહેતા ભોલા દીપક ખૂટીએ અહીં ડુપ્લિકેટ દારૂ બનાવીને તેને ઓરિજિનલ ઇંગ્લિશ દારૂના નામે કિંમત મેળવીને વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું અને પોતે ₹50,000માં આ ડેલો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનો સામાન રાખવા અને ઉપયોગ કરવા માટે આપેલ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસે આગળ તપાસ હાથ ધરતા પતરાના ઢાળિયામાંથી કાચની ખાલી બોટલો ભરેલા બાચકા મળી આવ્યા હતા। 35 બાચકામાંથી 1750 જેટલી કાચની બોટલ કબજે કરવામાં આવી હતી। રોયલ ચેલેન્જ પ્રીમિયમ ડિલક્સ વિસ્કીના માર્કાવાળા પુઠ્ઠાના 50-50 નંગના 3 બાંધા મળી આવ્યા હતા, તો રોયલ સ્ટેગના માર્કાવાળા 50-50 નંગના 4 બાંધા મળી આવ્યા હતા તથા બોક્સની બોટલો વચ્ચે ગોઠવવા માટેના પુઠ્ઠાના નાના બાંધા 5 નંગ મળી આવ્યા હતા। પોલીસે દરોડો પાડીને સ્થળ ઉપર તપાસ હાથ ધરતા વૃક્ષ નીચે સફેદ કલરનો 500 લીટરની ક્ષમતાવાળો પ્લાસ્ટિકનો ટાંકો મળ્યો હતો, જેમાં ઢાંકણ ખોલીને જોતા 100 લીટર જેટલું કેસરી પ્રવાહી મળ્યું હતું। ટાંકાની બાજુમાં 20-20 લીટરના 2 કેરબામાંથી પણ એ જ પ્રવાહી મળ્યું હતું, તો 200 લીટરના પ્લાસ્ટિકના બેરલમાં 100 લીટર રંગવિહીન પ્રવાહી મળતા હાજર રહેલા બાબુ કેશવ ઓડેદરાએ એવું જણાવ્યું હતું કે ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કેમિકલ ટાંકા અને કેરબા તથા બેરલમાં ભર્યું છે। ટાંકાની પાછળ ઇલેક્ટ્રિક મોટરમાં સ્ટીલનો પાઇપ જોડીને ગ્રાઇન્ડ કરવા માટેનો પંખો લગાડેલો હતો અને ઇલેક્ટ્રિક મોટરથી ડુપ્લિકેટ દારૂ, પાણી તથા કેમિકલ મિક્સ કરીને ટેકનિકલી રીતે બનાવવામાં આવતો હોવાની કબૂલાત બાબુએ આપી હતી। ત્યારબાદ ડેલા પાસે પડેલ ઘાસચારો હટાવતા તેમાંથી પ્લાસ્ટિકના 3 બેરલ અને વિદેશી દારૂની બોટલો ભરેલા પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા। 3 બેરલમાં 200-200 લીટર રંગવિહીન પ્રવાહી મળતા તે પણ કબજે કરવામાં આવ્યું હતું। 38 જેટલા પુઠ્ઠાના બોક્સમાં 12 બોટલ મળી આવતા કુલ 456 બોટલ અલગ અલગ બ્રાન્ડનો નકલી દારૂ કબજે થયો હતો। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
ગઈકાલે મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોરબંદર દ્વારા પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં સાંદીપની રોડ છે ત્યાં અંદરની બાજુ આઈએમએફએલની ડુપ્લિકેટ આઈએમએફએલની એક ફેક્ટરી મળી આવેલ છે, જેના ઉપર રેડ કરી આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અને ત્યાં હાજર રહેલો એક આરોપી બાબુ કેશવાલા ઓડેદરા અને અન્ય 3 ઉપર પ્રોહિબિશનની ડુપ્લિકેટ ફેક્ટરી બનાવવા માટેની કલમો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીમાં મુખ્ય આરોપી બાબુ ઓડેદરા છે, ત્યારબાદ રણજીત લીલાભાઈ ભૂતિયા, ભરત લીલાભાઈ ભૂતિયા અને ભોલા દીપકભાઈ ખૂટી છે. મુદ્દામાલમાં ત્યાં જે કોઈ પણ પ્રકારનો કેમિકલ મળી આવેલો છે એ, આ ઉપરાંત 38 પેટી જેટલો ડુપ્લિકેટ લીકર અને તેમાં 400 જેટલી બોટલો અને ઇન્જેક્શન અને અન્ય જે મશીનરી છે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. હાલ કેટલા આરોપી પકડાઈ ગયા છે, કેટલા પકડવાના બાકી છે, અન્ય કોઈ ગુનામાં છે? હાલ એક આરોપી પકડાઈ ગયેલ છે. અન્ય જે 2 આરોપી છે રણજીત લીલાભાઈ ભૂતિયા અને ભરત લીલાભાઈ ભૂતિયા એ ભાયાવદરના ગુનામાં અન્ય ભાયાવદરના પ્રોહિબિશનના ગુનામાં એમનું નામ ખુલેલું છે. એમાં રણજીત છે એ પકડવાનો બાકી, ભરત પકડવાનો બાકી છે અને ભોલા દીપકભાઈ ખૂટી એ પકડવાના બાકી છે. આ સમગ્ર મામલે દારૂની ફેક્ટરી માટે ડેલો ભાડે રાખનાર રાણા કંડોળાના રણજીત લીલા ભૂતિયા, ભરત લીલા ભૂતિયા અને એરડાના ભોલા દીપક ખૂટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બાબુના 2 દિવસના રિમાન્ડ મંજૂર થતા તેની પૂછપરછ હાથ ધરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે, જેમાં ભારવાડા ગામના ચોકમાં એકઠા થઈ આ ખેડૂતોએ જીઆઈડીસી બનાવવાની સરકારી યોજનાનો વિરોધ કર્યો હતો. પોરબંદર તાલુકાના ભારવાડા ગામે આજે ખેડૂતોએ સાથે મળી ભારવાડા ગામે જીઆઈડીસી બનાવવાની સરકારી યોજના છે તેનો વિરોધ કર્યો અને આગામી શું કાર્યવાહી કરવી તે બાબતે સૌ ખેડૂતોએ ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ખેડૂતોએ આ વિસ્તારના ખેડૂત આગેવાનો હિતેશભાઈ મોઢવાડિયા, રાજુભાઈ ફટાણાવાળા, નાથાભાઈ ઓડેદરા, ભરતભાઈ ગોઠાણિયા અને હિતેશભાઈ ઓડેદરા સહિતના ખેડૂત આગેવાનોને સાથે રાખી હવે પછી શું કાર્યક્રમ કરવો તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ ભારવાડા ગામે જીઆઈડીસી બનાવવાની સરકારની હિલચાલ છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો અને જો જીઆઈડીસી બનશે તો 15 ગામના ખેડૂતોને જમીન બાબતે તકલીફ પડશે. અંદાજિત 50,000થી વધુ ખેડૂતોને આ બાબતે નુકસાન થશે. જો કે આ જીઆઈડીસી બાબત સરકાર તરફથી હિલચાલ શરૂ થતા ખેડૂતોએ કોર્ટમાં આ બાબતે સ્ટે મેળવેલ છે. મારું નામ હિતેશ મોઢવાડિયા, ખેડૂત આગેવાન. ખાસ કરીને આજે લોકોને જે જમીન છીનવાઈ રહી છે, જે ઉદ્યોગ લાવવાને બહાને, હું સરકારને એટલી વિનંતી કરું કે તમે જો ઉદ્યોગપતિને 2 રૂપિયા મીટર જમીન આપતા હોય તો હું એક વિનંતી કરું છું આપણા કેબિનેટ મંત્રી શ્રી અને આપણા મનસુખભાઈ માંડવિયાને કે ખેડૂતો 4 રૂપિયા મીટર આપવા તૈયાર છે. શા માટે ઉદ્યોગ? મેં તો આ પહેલી આવી સરકાર જોઈ કે ડેમની બાજુમાં જીઆઈડીસી, આજે 15 ગામને બરડા સાગર ડેમ સિંચાઈ માટે યુઝ કરે છે પાણીનો અને ખેડૂતો આમ જોઈએ તો આખા બેરોજગાર થઈ જવાના છે. આ એક ગામ નથી, આજે ભારવાડા ગામમાં ભેગા થયા એટલે ભારવાડાને જ નુકસાન છે એવું નથી, તમામ ગામોને આનો મોટો ફટકો પડશે. અને ઉદ્યોગ કરવો હોય તો પોરબંદરના આસપાસ ઘણી બધી જગ્યા છે. હવે આની મનસા શું છે એ ખબર નથી પડતી અને ખરેખર ખેડૂત જાગો. આજે મેં ઘેડ બાબતમાં, જે બરડા સાગર બાબતમાં ઘણી લડત આપું છું, અત્યારે પણ હાઈકોર્ટમાં મેં કેસ કરેલો છે અને હવે ખરેખર ખેડૂતો જાગૃત થાવ અને એક થાવ તો જ આ વસ્તુનું નિરાકરણ આવશે. નકર આ ખેડૂતોને જમીન નહીં રાવા દે, સિંચાઈ માટે નહીં રાવા દે. અને બીજું, ખેડૂત ભાઈઓ આજે રાજી થતા હોય કે જે નંબરવાળા છે એનો અમારા ભાવ વધી જાય. હું એને કહેવા માગું છું કે બહારના મજૂર વર્ગ આવશે, આપણે અત્યારે એસ કરીએ છીએ ને બધાય, ગમે ત્યારે ઘરે જઈએ એ પણ સીનવાઈ જાય, કારણ કે જાત જાતના મજૂરો આવશે અને મજૂરો પછી સોરેગારી થાય અને ઘણા બધા પ્રોબ્લેમો થવાના છે. હું એક મીડિયાના માધ્યમથી ખેડૂતને વિનંતી કરું, જાગો. અને અમે ખેડૂત આગેવાન તરીકે જ્યાં જરૂર હોય ત્યાં અમે ખેડૂતો સાથે છીએ અને અમારો પ્રોબ્લેમ એ છે કે અમારા સાથે ખેડૂત નથી ચાલતા. એક વિનંતી કરું કે સત્તા પક્ષથી ડર મૂકો, નકર જીવા નહીં રહેવા દઈએ. હું એક વિનંતી કરું છું, શા માટે ડરો છો? શું કરી લેવાના છે? આ અમે ખુલ્લેઆમ બોલીએ છીએ,
કારણ કે તમે બોલ્યા નહીં તો ઉથમું વળી જાય છતાં પણ નથી બોલતા. આજે બરડા સાગરમાં ઘણા ડિસ્કસ કરે છે, ખારું પાણી થઈ જાય, બહાર નીકળીએ તો અમને શરમ આવે, અમે ડરીએ છીએ. સાથી ડરો છો. આ ડર અને શરમને કારણે આજે આ બધું થાય છે. આજે સ્ટે ઓર્ડર આવી ગયા પછી પણ અધિકારીઓ ધમકી આપીને જાય છે કે જમીન તમે વાવતા નહીં, અમે ખાલી કરાવશો. તમે ક્યાં એંગલથી ખાલી કરાવશો? અને આ બધા અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારી હું કહું છું. મેં ઘણી રજૂઆત કરવા જાઉં છું ત્યારે ઉપરથી આ બરડા સાગરની મેં રજૂઆત કરેલી, આ જે અધિકારીઓ છે એના હાથ હાવ બંધાઈ ગયેલા છે. શાનો ડર છે એ ખબર નથી પડતી. કે ખેડૂત ભાઈઓ તમે જાગશો, તમે અમારા સાથે ઉપશો તો લડાઈ કરવા તૈયાર છીએ. એટલે એક વિનંતી કરું કે ઘરના તમામ સભ્યો નીકળો, અને જો નીકળ્યા નહીં તો પસ્તાવા સિવાય કંઈ નહીં હોય. આ બરડા વિસ્તારના 15 ગામની હાલત આવી જ થવાની છે. આજે તમારી પેલી સીનવા બીજા રાજી થાય પણ 15 ગામની આજ હાલત થવાની છે. જય જવાન જય કિસાન. આજે ભારવાડા ગામની અંદર કંપની આવવાની છે એવી વાતો વચ્ચે આ છેલ્લા એકાદ વર્ષથી વાતો ચાલે છે. અને ખેડૂતોની જે જમીનો જૂનો ડેમ હતો એની બાજુમાં જે સંપાદન કરેલી છે સિંચાઈ માટે, આમ કહીએ તો ખેડૂતોએ આપેલી જે જમીન છે એ જમીન અને જે દલિત લોકો માટે સરકારે આપેલી જમીન છે, આ બધી જ જમીન છે એના ઉપર ઉદ્યોગ આવવાનો છે એમ માનીને સરકાર ક્યાંક ને ક્યાંક પેધી ગયેલા રાજકારણીઓ સાથે મળી અને કબજો કરવા માગે છે. એવા ગામ લોકોને નોટિસ આવી છે. અને આખા પોરબંદર જિલ્લામાં એવા સમાચાર એ છે કે ઉદ્યોગપતિઓ કાલે આવે છે ને એવી બધી વાર્તાઓ છે. એટલે પહેલાં સ્પષ્ટીકરણ કરી દઉં કે હું ઉદ્યોગનો વિરોધી નથી. એટલે કોઈ એવું ન માને કે આ સંદેશો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈ એવું ન વિચારે કે હું ઉદ્યોગનો વિરોધી છે. પણ જે જમીન જેને છે, જે હેતુ માટે આપેલી છે એ હેતુ માટેનો ઉપયોગ થવો જોઈએ. એટલે ગ્રામજનો જોડે ચર્ચા પહેલાં પણ કરી હતી ને આજે પણ કરી. એ મુદ્દા આધારિત વાત કરીએ તો ગામ લોકોએ જમીન સિંચાઈ માટે આપેલી છે અને સંપાદન થયેલું છે એ સિંચાઈ માટે થયેલું છે. ડેમ તૂટી ગયો છે. એટલે ખેડૂતોની માગણી એવી છે અને ખેડૂતોની માગણી પણ વ્યાજબી છે. જો આ જમીન સિંચાઈ માટે જોતી હોય અને ડેમને રિપેર કરીને પાણી ભરવું હોય તો ખેડૂતો રાજી છે. અને જો એ જમીન છે એ સિંચાઈ માટે ઉપયોગ ન કરવાની હોય તો ખેડૂતો છે એ જે જમીન પોતાની સંપાદિત થયેલી જમીન છે એ પાછી જમીન પૈસા ભરીને લઈ લેવા પણ ખેડૂતો રાજી છે. એટલે મુખ્ય વાત એ છે કે ખેડૂતોની જમીન છીનવાઈ જવાથી કેટલાય ખેડૂતો બેરોજગાર થઈ જશે. અને માન કરી અને થોડા વર્ષો સારા થયા છે ને એની રહેવા જેવું કમાવા જેવું કર્યું છે એને મોટો ફટકો પડે એવું છે. એટલે આ પ્રશાસન જે ઉદ્યોગ માટે વિચારી રહી છે ને એને ભારવાડા જ પસંદ પડ્યું છે તો કેટલી જીઆઈડીસીઓની પહેલાં જાહેરાત થઈ હતી ને એ જીઆઈડીસીઓ એમને પડી છે. અને પોરબંદરમાં એવા અનેક સ્પોટ છે કે ત્યાં આ ઉદ્યોગ થઈ શકે. એટલે ગામ લોકોની જ એવી માગણી છે કે આ ઉદ્યોગને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે અથવા તો આ બાબતે યોગ્ય કંઈ નિકાલ કરવામાં આવે. એને ઘણા ખેડૂતો હાઈકોર્ટમાં પણ ગયા છે અને એ ખેડૂતોને હાઈકોર્ટે સ્ટે પણ આપ્યો છે. હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એનો મતલબ ઇનડાયરેક્ટલી એવો છે કે ખેડૂતોની માગણી વ્યાજબી છે. અને આ હાઈકોર્ટે સ્ટે આપ્યા પછી પણ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ એમ માનતા હોય કે હાઈકોર્ટ પણ ખોટી છે તો આ સરકાર અને આ સરકારના અધિકારીઓ અને આ સરકારના રાજનેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ બધા જ છે એ કંપનીઓ માટે લાલ જાજમ પાથરવા રેડી છે. અને ગામ લોકોને કે પોતાના ચૂંટાયેલ જે લોકો ચૂંટે છે એ મતદાતાઓનું ગમે એ થાય પણ કંપનીઓ માટે લોકો લાલ જાજમ પાથરવા રેડી છે. માટે આ તકે ખેડૂતોને એટલી જ વિનંતી છે કે આપ બધાએ જો તમારા હિતનું જતન કરવું હશે તો સંગઠિત થઈને લડવું પડશે. જય હિન્દ, જય ભારત. મારું નામ ભરત ઓળેદરા, ગામ ભારવાડા. શું પ્રશ્ન છે? અટાણે ગામનો પ્રશ્ન એવો હોય કે ગામની જે કોઈ પણ જમીન હતી જે સિંચાઈની હતી કે સરકારી હતી ને અમુક જે પટ્ટે આપેલી હતી સરકારી, એ હવે ખેડૂતો પાસેથી છીનવવાની વાત છે ને ઉદ્યોગ આવે છે કે આ આવે છે કે તે આવે છે એવી વાત કરે છે ને ખાલી કરવાની કહે છે. તો ગામના લોકો વિરોધ કરે છે ને એ બાબતે આ બધા ભેગા થયા છે. આ નોટિસે આવેલી છે ને અમારો હાઈકોર્ટમાં કેસે હાલે છે ને એમાં અડધા જાજા ખેડૂતોને સ્ટે મળેલો છે અને ખાસ કરીને જે ડેમના ખેડૂતો છે એ બધાને સ્ટે મળેલો છે. એટલે સ્ટે મળ્યો છતાં પણ નોટિસ આવી? આ છતાં પણ 1064 નંબરનું બાકી જજમેન્ટ છે યુટ્યુબમાં અને એમાં આવેલું છે કે આ બધી છે એ 7-12 વાળી જમીન હતી
અને સરકારને એના બધાય પ્રૂફ જમા કરવાનું કીધું હોય કે ભાઈ તમે કયા ટાઈમે કેટલી વળતર આપી હતી અને અત્યારે એ વાવવાનો હક ખેડૂતનો જ છે તો અત્યારે કેમ કોઈ વળતર વગર છીનવવામાં આવે છે. તો તમારે આંદોલન કઈ રીતે છે? આંદોલન તો એ રીતના છે કે અમે જો ઇન્ડસ્ટ્રીના અંતે જમીન વેચવાની છે, સરકારને ત્યાં કોઈ ખેતી કરવાની નથી, કોઈ ઉદ્યોગ નથી કરવાનો અને અમે ખેડૂતોએ રોજગાર તો પૂરું પાડીએ છીએ અને સરકારના ઘણા એવા દાખલા છે કે એની બીજે 2-4 ગામમાં જીઆઈડીસી કર્યું છે, ત્યાં જે કંઈ ડેવલપમેન્ટ થયું નથી ને અહીંયા નવી જમીનની ફાળવણી જીઆઈડીસીમાં કરે છે તો અમારે જે ખેતીથી આવક થાય છે ને 50-60% ગામના લોકો પશુઓ બધા આના ઉપર જ આધારિત છે. તો એ બાબતે આ જમીન દેવામાં કોઈ રાજી નથી, કારણ કે જો જમીન દઈ દે તો ગામના અડધા માણસો ક્યાંક બીજે રિલોકેટ થાય તે થાય. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીના વિતરણ વ્યવસ્થા ખોરવાય છે, જેથી શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય છે. ત્યારે મહાનગરપાલિકાના મેયર અને કમિશનર દ્વારા જેતપુર પાણી પુરવઠા વિભાગને પત્ર લખી નર્મદાનું પાણી પૂરતું વિતરણ કરવા માંગ કરી છે. પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ મહાનગરપાલિકાને પીવાનું પાણી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવે છે. હાલ શહેરને પીવાનું પાણી ફોદાળા અને ખંભાળા ડેમ તેમજ નર્મદાની પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મનપાને પીવાનું પાણી પૂરતું ન મળતું હોવાથી શહેરમાં 3 થી 4 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને લઈને શહેરભરમાં પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે આ પાણીની સમસ્યાનું નિરાકરણ માટે પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ મેયર સાગર મોદી દ્વારા જેતપુર પાણી પુરવઠાને પત્ર લખી નર્મદાની પાઇપલાઇન મારફતે પૂરતું પાણી વિતરણ કરવા માંગ કરી છે. અમે આજે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગને રજૂઆત કરેલ છે કે અગાઉ જે પાણી આવે છે તે ખૂબ જ ઓછા ફોર્સથી આવે છે, એ તાત્કાલિક એનું નિરાકરણ કરવું અને ભવિષ્ય માટે ભાદર ડેમમાંથી જે પાઇપલાઇન આવે છે તેને નર્મદા સાથે જોડી દેવી, એટલે આવતા દિવસોમાં જે પાણીની સમસ્યા છે તે નહીવત થઈ જાય અને પોરબંદર નગરપાલિકા એના માટે પ્રયત્નશીલ છે ને લોકોને પાણીની સમસ્યા ઓછામાં ઓછી થાય તેવા ખૂબ પ્રયાસો અમે કરી રહ્યા છીએ તંત્ર દ્વારા, અને આવતા દિવસોમાં તે થઈ જશે તેની અમને ખાતરી છે. પોરબંદર શહેરમાં પીવાના પાણીના વિતરણ માટે રોજ 40 થી 50 MLDની પાણીની જરૂરિયાત રહે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પૂરતું પાણી મળતું નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના જન્મ મરણ સહિતની કામગીરી માટેની સિસ્ટમના નવા નિયમોને લઈને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ આ સિસ્ટમના એક આઈડી પર મલ્ટી સિસ્ટમ મારફતે કામગીરી થતી હતી, ત્યારે તે હવે એક આઈડી પરથી થતી નથી, ત્યારે મુશ્કેલી સર્જાય છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્રમાં જન્મ મરણ નોંધણી માટે કેન્દ્ર સરકાર દ્વારા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વર્ષો પૂર્વે અમલવારી કરવામાં આવી હતી. આ સિસ્ટમ મારફતે દરેક રજિસ્ટર શાખામાં કામગીરી કરવામાં આવતી હતી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જનરેટ કરેલ આઈડી એક કરતાં વધુ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે કામગીરી થતી હતી, ત્યારે હવે આ સિસ્ટમ અપડેટ કરતાં માત્ર એક આઈડી પર એક જ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે કામગીરી થાય છે, જેથી અગાઉ પોરબંદર મહાનગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં 5 ઓપરેટરો મારફતે જન્મ મરણના સર્ટિફિકેટ સહિતની કામગીરી થતી હતી, ત્યારે હવે એક આઈડીમાં એક જ સિસ્ટમ મારફતે કામગીરી શરૂ થતાં જન્મ મરણ દાખલા મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. આ સિસ્ટમ થતાં હાલ અહીં દાખલા માટે અરજી કરવા આવતા અરજદારોને કલાકો સુધી અરજી સબમિટ કરવા રાહ જોવાની ફરજ પડે છે, જેથી અહીં આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં તબીબો સહિત સિક્યુરિટી સ્ટાફે પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય રક્તદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી લોકો પાસે વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરાવવાનો છે. ત્યારે ભાવસેજી હોસ્પિટલ ખાતે રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના સિક્યુરિટીથી લઈને તમામ સ્ટાફે પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ ઉપરાંત હોસ્પિટલના પટાંગણમાં સ્વૈચ્છિક રક્તદાન અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રક્તદાન પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનારા લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હું ડોક્ટર લીઝા ધામેલિયા, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડ બ્લડ બેંક ઇન્ચાર્જ, GMERS હોસ્પિટલ પોરબંદર.
આથી આ પોરબંદરની સર્વ જાહેર જનતાને જણાવું છું કે 14/6 જે છે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે અને તેની ઉજવણીના ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ, સિક્યોરિટી, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી ટેકનિશિયન અને બધા વિભાગના વડાઓએ પણ રક્તદાન કરેલું છે. અને હાલ જે GMERS મેડિકલ કોલેજ બની ગઈ હોવાથી અત્રે જે બ્લડની જરૂરિયાત અનેક ગણી વધી ગઈ છે. આથી આપણે દર વર્ષે 3500 કરતાં પણ વધુ યુનિટ તદ્દન ફ્રી ઓફ ચાર્જ પોરબંદરની જાહેર જનતાને આપણે નિઃશુલ્ક સુવિધા પૂરી પાડીએ છીએ. અને તેમાં સગર્ભા માતાઓ અને જે ઓર્થોપેડિક અને ઓપરેશન જે બધા ચાલતા હોય એમાં ઘણી વખત એક સાથે 10-10 વીટીની જરૂર પડતી હોય અને એમાં અમે રિપ્લેસમેન્ટ લીધા વગર સિવિલ હોસ્પિટલ સતત માનવ સેવાના અવિરત પ્રવાહમાં કાર્યરત છે. તો આપ સૌ પોરબંદરની જાહેર જનતાને ભાવસીજી સિવિલ હોસ્પિટલ રૂમ નંબર 18માં આપનું અમૂલ્ય રક્તદાન કરવા માટે હું સૌને વિનંતી કરું છું. આભાર. આ ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર KC વ્યાસે પણ સતત 16મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. માત્ર દર્દીઓની સારવાર નહીં પરંતુ તેઓને રક્તનો જથ્થો મળી રહે તે માટે જાતે રક્તદાન કરી તેઓએ અન્યને પણ પ્રેરણા પૂરી પાડી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પોરબંદરના ચાયા વિસ્તારમાં આવેલ શ્રીજી પાર્કમાં પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોપી મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ભક્તિભાવ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોરબંદર ખાતે છાયા શ્રીજી પાર્ક ગોપી મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ ભક્તિભાવ સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બહેનો દ્વારા દરરોજ સવારે આરતી, કાંઠાગોર પૂજન, પુરુષોત્તમ માસની પવિત્ર વાર્તા, શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તેમજ સત્સંગ અને કીર્તન કરવામાં આવે છે. આ પ્રસંગે બહેનો દ્વારા આંબુડું જાંબુડું સહિતના ભક્તિ ગીતો ગાઈને ભક્તિમય માહોલ સર્જવામાં આવે છે. પુરુષોત્તમ માસની પવિત્ર એકાદશીના દિવસે ગોપી મંડળની બહેનોએ પોરબંદરના પાવન અસ્માવતી ઘાટ ખાતે સ્નાન કરી દરિયાની રેતીમાં ગોરમાની પૂજા કરીને ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ગોસ્વામી, પોરબંદર છાયા શ્રીજી પાર્કમાંથી બોલું છું. અમે દરરોજ બધા બહેનો પુરુષોત્તમ મહિનાની પૂજા કરીએ છીએ. સવારમાં પૂજા કરીએ છીએ, સાંજે સત્સંગ કરીએ છીએ. સનાતન સંસ્કૃતિના ને વારસાને જાળવી રાખવા માટે અમે દરરોજ ગાયની પૂજા કરીએ છીએ, કાંઠાગોરની પૂજા કરીએ છીએ, 11 દરિયો નાવા જઈએ છીએ અને પીપળાની પ્રદક્ષિણા કરીએ છીએ, કન્યાનું પૂજન કરીએ છીએ. આવી રીતે અમે આપણા હિન્દુ ધર્મના વારસાને જાળવી રાખીએ છીએ. આ કાર્યક્રમમાં ગોપી મંડળની નિશાબેન, પુષ્પાબેન, વર્ષાબેન, હેતલબેન, દર્શનાબેન, હીરાબેન, જયાબેન, દક્ષાબેન અને ફાલુબેન સહિત તમામ બહેનો રોજ નિયમિત રીતે ભજન, કીર્તન અને સત્સંગ દ્વારા પુરુષોત્તમ માસના મહિમાને ઉજાગર કરી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે સમગ્ર પોરબંદર પંથક ભક્તિના રંગે રંગાયો છે. ત્યારે શ્રી બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલર ગુજરાતના નેજા હેઠળ પોરબંદરમાં વધુ એક ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો છે, જેમાં ગોરમા ગ્રુપ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ ભજન સંધ્યા અને ભગવાનને 56 ભોગ ધરવાના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ દિનેશભાઈ થાનકી અને મંત્રી સંજયભાઈ અત્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોરમા ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. અલૌકિક ભજન સંધ્યા કાર્યક્રમ દરમિયાન સુમધુર ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ લીન બન્યા હતા. તો પ્રભુ સન્મુખ વિવિધ વાનગીઓ સાથેનો 56 ભોગ ધરવામાં આવ્યો હતો. ત્યારે ભગવાનના આ અલૌકિક અને શણગારેલા 56 ભોગ સ્વરૂપના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ST રોડ પર આવેલા નવા જલારામ મંદિર ખાતે આંબા મનોરથના દર્શનનું આયોજન થયું હતું, જેમાં એક પરિવાર તરફથી 300 કિલો કેસર કેરી અને અન્ય એક પરિવાર તરફથી મહાપ્રસાદીનું આયોજન થયું હતું. તો સાંજે મહિલા મંડળ દ્વારા ધૂન, ભજન, સત્સંગ અને મહાઆરતીમાં ભક્તોની ભીડ જામી હતી. પોરબંદરના લાલારામ સેવા દ્વારા યોજાયેલા નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પમાં
400થી વધુ દર્દીઓને સારવાર અપાઈ હતી, જેમાં 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો સુધીના દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો હતો. માનવ સેવાના ભગીરથ કાર્ય અને લાલારામ સેવા દ્વારા પોરબંદરમાં નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર નિદાન નહીં પણ દવા અને વિશિષ્ટ સારવાર સાથેના આ કેમ્પમાં 400થી વધુ દર્દીઓએ લાભ લઈ સંસ્થાના સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. આ કેમ્પનું સૌથી મોટું આકર્ષણ દંત યજ્ઞ રહ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા જાલંધર બંધ પદ્ધતિથી ઇન્જેક્શન કે કોઈ પણ પ્રકારના દુખાવા વગર દર્દીઓના ખરાબ દાંત કાઢી આપવામાં આવ્યા હતા. 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો સુધીના દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. દુખાવા વગર દાંત કાઢવા ઉપરાંત અન્ય દંત સારવાર, ઓર્થોપેડિક પગ, ગોઠણ અને કમરના દુખાવાની તપાસ અને ધાધર સહિતના અનેક ચામડીના રોગોનું નિદાન અને વિનામૂલ્યે દવા વિતરણ થયું હતું. આ સેવા યજ્ઞમાં પોરબંદર તથા રાજકોટના નામાંકિત તબીબોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી, જેમાં ડૉક્ટર જયસુખ મકવાણા, ડૉક્ટર જીતેન્દ્ર તાવડી, ડૉક્ટર દેવેન્દ્ર સોજિત્રા અને ડૉક્ટર મોનાબેન પુરોહિતનો સમાવેશ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા. પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સામે પકડાયેલા આરોપીના ભાઈએ હંગામો મચાવ્યો હતો, જેમાં શખ્સે નશાની હાલતમાં પોલીસને ગાળો ભાંડી ફિનાઇલ પી જઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સામે ગત મોડી રાત્રે એક ચોંકાવનારો અને ભારે દોડધામ મચાવનારો હાઇડ્રામા પ્રકાશમાં આવ્યો છે, જેમાં પ્રોહિબિશન કેસમાં લોકઅપમાં બંધ પોતાના નાના ભાઈને છોડાવવા માટે એક શખ્સે કાયદાના લીરે લીરા ઉડાડી નશાની હાલતમાં પોલીસ મથકની સામે જ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરજ પરના હેડ કોન્સ્ટેબલે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે, જેમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત તારીખ 10/6/2024ના રોજ કાયદેસરની કાર્યવાહી કરીને મિલન માવજીભાઈ કોટિયા નામના શખ્સને દારૂના ગુનાના કામે અટક કરી લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે મધરાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ મિલનના બહેન પૂજાબેન, પત્ની યોગિતાબેન અને માસી વર્ષાબેન પોલીસ સ્ટેશનને ધસી આવ્યા હતા અને મિલનને મુક્ત કરવા દબાણ કર્યું હતું. જો કે ફરજ પરના સ્ટાફે નિયમ મુજબ આરોપી સવારે છૂટશે તેમ કહેતા મહિલાઓ ત્યાંથી રવાના થઈ ગઈ હતી અને રાત્રે 2 વાગ્યે મોટો ભાઈ ફિનાઇલની બોટલ સાથે રસ્તા ઉપર ઉતર્યો અને આ ઘટના થોડી જ વાર બાદ એટલે કે રાત્રે આશરે 2 વાગ્યે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના દરવાજા બહાર જાહેર રોડ પર ભારે દેકારો બોલ્યો હતો. લોકઅપમાં બંધ મિલનનો મોટો ભાઈ બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રહેતો જીતુ માવજીભાઈ કોટિયા ત્યાં નશાની હાલતમાં આવી પહોંચ્યો હતો. પોલીસને ધમકી આપી હતી અને જાહેરમાં ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો દિલધડક પ્રયાસ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના પાલખડા ગામેથી સગીરાને ભગાડી જનાર યુવાન ઝડપાયો હતો, જેમાં પોલીસે આ શખ્સને ગોધરા ખાતેથી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ શખ્સને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ બનાવની વિગત એવી હતી કે પાલખડા ગામે મજૂરી કામ કરતા ગોધરા વિસ્તારના શ્રમિક પરિવાર મજૂરી માટે આવ્યો હતો અને આ પરિવારે જે વાડી વિસ્તારમાં કામ કરતો હતો ત્યાં બાજુમાં જ વાડી વિસ્તારમાં રહેતા જયમલ કેશવાલાની વાડીએ મજૂરી કામ કરતો શખ્સ વિક્રમ લક્ષ્મણ બારિયા સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને ભગાડી ગયો હતો, જેથી સગીરાના પિતાએ તારીખ 2/5/2026ના રોજ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેથી આ સગીરાને શોધવા માટે બગવદરના પીએસઆઈ RA ઝાલા સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે આ શખ્સને ગોધરા ખાતેથી ઝડપી લીધો હતો અને ત્યારબાદ પોલીસે આ શખ્સને કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે આ શખ્સને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના જુંડાળા ખાડી કાંઠા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કાજલબેન દીપુ રાઠોડ નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના બોખીરા ફૂલવાડી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભરમીબેન કેશુ કડશા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં એક વૃદ્ધા બાઇક પરથી નીચે પડી જવાની ઘટના બની હતી, જેમાં દેવીબેન અર્શીભાઈ વાઘેલા નામની આ વૃદ્ધા તેમના પુત્ર સાથે બાઇક પર જતા હતા ત્યારે અચાનક ઢળી પડતા નીચે પડી ગયા હતા, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પોલીસનો મોટો દરોડો, નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, વિદેશી દારૂ બનાવવાના સામાન સાથે એક શખ્સની ધરપકડ. પોરબંદરના ભારવાડા ગામે જીઆઈડીસી યોજનાનો ખેડૂતોનો વિરોધ. જીઆઈડીસી બનશે તો 15 ગામોના ખેડૂતોને અસર થવાનો દાવો. પોરબંદરના ગોરમા ગ્રુપ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાતા કાર્યક્રમ. તો પોરબંદર છાયાના શ્રીજી પાર્કમાં પણ પુરુષોત્તમ માસની કરાઈ ઉજવણી. પોરબંદરના પારખડા ગામેથી સગીરાને ભગાડી જવાનો મામલો. પોલીસે અપહરણ કરનાર શખ્સને ઝડપી લઈ કર્યો જેલ હવાલે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.